જય શ્રી કૃષ્ણ મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદથી આ 6 રાશિના લોકો જૂન મહિનામાં કરોડપતિ બનશે. હા મિત્રો, જૂન 2024 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ રાશિઓ માટે જૂન મહિનો ઉત્તમ રહેશે. આ છે જૂન મહિનાની ભાગ્યશાળી રાશિઓ. મિત્રો, માતા લક્ષ્મીજી ભગવાન કૃષ્ણના આશીર્વાદથી આ 6 રાશિના લોકો 2024ના જૂન મહિનામાં કરોડપતિ અને ધનવાન મિત્રો બનશે. દેવી લક્ષ્મીજીના મહાન શુભ સંયોગને કારણે આ 6 રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. પૈસાથી ધનવાન આ 6 રાશિના લોકોના જીવનમાંથી તમામ દુઃખ અને દુઃખ દૂર કરવા અને હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે અપાર સુખ. આ 4 રાશિઓનું જીવન બદલાશે. ચાલો જાણીએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી 2024ના જૂન મહિનામાં મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ 6 રાશિઓ કરોડપતિ બનવા જઈ રહ્યા છે. આજના વિડીયોમાં અમે તમને તે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે જોજો. આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ 6 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાશિચક્ર. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો પોતાની રાશિ બદલીને તમામ 12 રાશિઓ પર અસર કરે છે. એક ગ્રહ સમગ્ર જન્માક્ષર પર અસર કરી શકે છે અને જૂન મહિનામાં ઘણા મોટા ગ્રહો પોતાની રાશિ બદલી શકે છે, જેની અસર 12 રાશિના લોકો પર જોવા મળશે, જેના કારણે કેટલીક રાશિઓને મોટા સારા સમાચાર અને મોટી સફળતા મળશે. તો ચાલો જાણીએ આ મહિને કઈ રાશિઓ પર સકારાત્મકતા જોવા મળશે. જૂનમાં 4 મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તેના ઉપર ન્યાયનો દેવતા શનિ આ મહિનામાં પહેલા નક્ષત્રમાં અને પછી પાછળના તબક્કામાં ગોચર કરશે. જૂન મહિનાની સૌથી ધનિક રાશિઓ બનશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા દેવી લક્ષ્મીનો સાચો અર્થ જાણી લો. ભક્તોએ આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો, જેથી કરીને તમે સીધા જ પ્રાપ્ત કરી શકો. મિત્રો, 1 જૂને ગ્રહોનો અધિપતિ મેષ રાશિમાં ભ્રમણ કરશે. આ કારણે મંગળ અહીં રૂચક રાજયોગ બનાવશે. મિથુન રાશિમાં પણ શુક્રનું ગોચર થશે. આ સાથે જ 14 જૂને બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. મિથુન રાશિમાં બુધ અને સૂર્યના ગોચરને કારણે 15 જૂને ત્રિકાળમાં ગોચર થશે. બેઠકના સંકેતો છે. તો આવી સ્થિતિમાં આપણે જણાવી દઈએ કે જૂન મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી મહાલક્ષ્મી યોગનો આવો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે, જેના કારણે હવે 12માંથી 6 રાશિના લોકોનું ભાગ્ય સારું છે. બીજા શબ્દોમાં કહીએ તો આ રાશિના લોકો હવે પૈસાથી ધનવાન બનવાના છે. તો ચાલો જાણીએ તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર દેવી લક્ષ્મીની કૃપા છે. જૂન 2024માં આ 6 રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે. જે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ, વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી મહિનો કહેવાશે. આ સમયે તમારા માટે ચારે બાજુથી સુખ અને સમૃદ્ધિનો શુભ સંયોગ સર્જાઈ રહ્યો છે. તમારા ઘર અને પરિવારમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. તમને દરેક બાજુથી આર્થિક લાભ મળવાનો છે તેમના વ્યવસાયમાં. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો તમને જૂન 2024ના મહિનામાં નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે, જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે. આ મહિને તમને સારા સમાચાર મળશે અને તમે જૂન મહિનામાં નવું રોકાણ કરી શકો છો. તમે જે પણ કામમાં લગાવશો એમાં લોકોને ચોક્કસ સફળતા મળશે, એવું કહેવું ખોટું નથી. વૃષભ રાશિના લોકો, દેવી લક્ષ્મીની કૃપાથી જૂન 2024નો મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થશે. મિત્રો, ચાલો આ સૂચિમાં આગળની રાશિ વિશે વાત કરીએ. અહીં સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે 2024ના જૂન મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે. આ રાશિના જાતકો માટે જૂન મહિનો ઘણો સકારાત્મક રહેવાનો છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો સમય છે. તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની છે અને સાથે જ તમારું મન પણ અભ્યાસમાં કેન્દ્રિત રહેશે. સિંહ રાશિના જાતકો, તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની છે. તમને તમારી નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે અને તમારો વ્યવસાય પણ દિવસે બમણો અને રાતે 4 ગણો વધશે. આ સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે જૂન 2024માં સંતાન પ્રાપ્તિની શુભ સંભાવનાઓ છે.
સમયની પૂર્ણતા છે, તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે મિત્રો. આ લિસ્ટની આગળની રાશિ જાણતા પહેલા, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે છે. આ જૂન મહિનામાં મીન રાશિના જાતકોને જણાવો કે દેવી લક્ષ્મીની કૃપાથી મે મહિનો મીન રાશિના લોકો માટે સમૃદ્ધિ લઈને આવશે. દેવી લક્ષ્મીથી તમને નોકરી મળવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોત બની રહ્યા છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. જૂન વ્યાપારમાં અચાનક લાભ થશે. જો તમારું કોઈ સપનું છે તો તે પણ પૂર્ણ થઈ શકે છે. મિત્રો, મીન રાશિના લોકો જે પણ કામ કરશે તેમાં સફળતા મળશે. જો તમે અવિવાહિત છો તો તમે આ મહિને કોઈની સાથે સંબંધ બાંધી શકો છો. જો તમે કામ કરો છો તો તમને આ મહિને ઘણી નવી વસ્તુઓ શીખવાની તક મળશે. લગ્નની સારી તકો મળશે તમારા પર. મીન રાશિના જાતકોએ, જો તમે વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોયું હોય તો તે સ્વપ્ન પણ આ પવિત્ર મહિનામાં પૂર્ણ થઈ શકે છે. આ મહિનામાં આર્થિક સંકટમાંથી રાહત મળશે અને જે લોકો વિદેશ જવા અથવા ત્યાં ભણવાનું સપનું જોઈ રહ્યા છે, તેઓનું આ મહિનામાં સપનું પૂરું થઈ શકે છે. આ મહિનામાં તમને ધનલાભ થશે. મિત્રો, આ લિસ્ટમાં આવનારી રાશિ છે મિથુન રાશિના જાતકોને જણાવો કે દેવી લક્ષ્મીની કૃપા છે. ખાસ કરીને જૂન 2024માં તમારા પર વરસાદ વરસી રહ્યો છે. તમને બધાને જણાવી દઈએ કે તમારી જે પણ પરેશાનીઓ છે તે હવે દૂર થવા જઈ રહી છે. જો તમારા પર કોઈ દેવું ચાલી રહ્યું છે તો મિથુન રાશિના લોકો દેવામાંથી મુક્તિ મેળવવા જઈ રહ્યા છે. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમારા પર કોઈ દેવું છે, કોઈ પણ કામ બીજાના કલ્યાણ માટે કરશો તો તમને તેનો લાભ મળશે. દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. અને તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે. અને તે જ સમયે, જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને તેમની નોકરી સંબંધિત કોઈ ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. આના શુભ સંભવ છે, જેના કારણે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે. હા મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે મિથુન રાશિના લોકો પર જૂન 2024માં દેવી લક્ષ્મીની કૃપા થવાની છે. તેથી 2 જૂન 2024નો મહિનો તમારા માટે ખૂબ જ સારો છે. ખાસ કરીને જૂન 2024માં માતા લક્ષ્મીની કૃપા તમારા પર પડવાની છે. કુંભ રાશિના લોકો માટે આ મહિનો તમારા જીવનમાં ખૂબ જ સારો રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે, જેના કારણે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે. જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસપણે સફળતા મળશે. તે જ સમયે, અમે તમને જણાવી દઈએ કે તમને ધાર્મિક કાર્યોમાં રસ હોઈ શકે છે. જૂન 2024માં દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ઝડપથી ધન પ્રાપ્તિની પ્રચંડ સંભાવનાઓ છે. તમને બધી બાજુથી આર્થિક લાભ મળશે, તેમજ તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. અને સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો, જો તમે ઘર ખરીદવાનું સપનું જોતા હોવ અથવા તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. તમે તમારું ઘર ખરીદી શકો છો. આના માટે પણ શુભ તકો છે. એમ કહેવું ખોટું નહીં હોય કે કુંભ રાશિના લોકો, દેવી લક્ષ્મીની કૃપાથી જૂન 2024 તમારા માટે સંપન્ન રહેશે. વર્ષ 2024નો મહિનો ખૂબ જ સારો સાબિત થશે. આ સમયનો લાભ લો. વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે ખાસ કરીને જૂન 2024માં માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસી રહી છે, જેનાથી આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. વૃશ્ચિક રાશિના લોકો માટે જૂન મહિનો અદ્ભુત રહેશે. તમને જણાવી દઈએ કે આનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારી બધી સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે. તમે નવું વાહન ખરીદી શકો છો. તમે નવું મકાન પણ ખરીદી શકો છો. આ મહિને તમારા માટે શુભ સંયોગો બની રહ્યા છે. તમારી લવ લાઈફ સારી રહેશે. ખૂબ જ સારી રીતે, તમે આ સંબંધને વિકસાવવા માટે ચોક્કસ સમય આપી શકો છો. દેવી લક્ષ્મીની કૃપા. ચાલો તમને જણાવીએ કે જૂન 2024નો મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આ સમય દરમિયાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તમને લાગશે કે દેવી લક્ષ્મીની કૃપાથી જૂન 2024નો સમય તમારા માટે ખૂબ જ શુભ સમય સાબિત થશે.
સમયનો સદુપયોગ કરો, સમય બગાડો નહીં. આ હતી ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ જેઓ 2024ના જૂન મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી પૈસાથી સમૃદ્ધ થવા જઈ રહ્યા છે. આ રાશિના લોકો જઈ રહ્યા છે દેવી લક્ષ્મીની કૃપાથી. યોગીન રાશિના લોકો માટે તે એપ્રિલ 2024માં બની રહી છે, તેથી આ રાશિના લોકોએ આ જૂન 2024 મહિનાનો પૂરો લાભ લેવો જોઈએ. હા મિત્રો, આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેમને જૂન મહિનામાં દેવી લક્ષ્મીનો ખાસ આશીર્વાદ મળી રહ્યો છે અને આ રાશિના લોકો તેમનો સાથ આપશે. દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકો માટે કરોડો રૂપિયાની સંપત્તિ મળવાની શક્યતાઓ બની રહી છે, તેથી આ રાશિના લોકોએ આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. સરકી જાઓ. તો મિત્રો, આજ માટે આટલું જ. જય મા લક્ષ્મી.